અમદાવાદના સરદારનગર વિસ્તારમાં લેન્ડ ગ્રેબિંગની કથિત ખોટી ફરિયાદનો વિવાદ હાઈકોર્ટ પહોંચ્યો છે। સરદારનગર વિસ્તારમાં 1947માં સરકારે રિફ્યુજીઓને જમીન ફાળવી હતી। રિફ્યુજીઓને કાયદેસર ફળવાયેલી જગ્યા બાબતે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થતા વિવાદ હાઈકોર્ટ પહોંચ્યો છે। સરકારે જમીન કે ઘરની ફાળવણી કર્યા બાદ લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ થઈ શકે નહીં। શરણાર્થીને આપેલી જગ્યા લેન્ડ ગ્રેબિંગ ન ગણાય તેવી રજૂઆત હાઈકોર્ટે પ્રાથમિક રીતે માન્ય રાખી છે। આરોપી મનીષ કૃષ્ણા અને सूरज कृष्णाની સામે તપાસ ચાલુ રાખવા હાઈકોર્ટે હુકમ કર્યો છે। આરોપીની ધરપકડ નહીં કરવા પણ કોર્ટે હુકમ કર્યો હતો। જો કે આ મામલે વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે। તેમાંના અમો બી એક અરજદાર છે, પરંતુ હાલની જે અરજી કરવામાં આવેલ છે તેમાં અરજદારોની રજૂઆત છે કે અમોના એમાં પરચેઝર છીએ ના એમાં અમે કબજેદાર છે, તેમ છતાં લેન્ડ ગ્રેબિંગ કમિટીએ તેવું કંઈ જ જોયા વગર અમારી ઉપર બારોબાર ફરિયાદ નોંધેલ છે, જેનાથી પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ બી વાયોલેટ થયેલ છે અને તે તમામ સુનાવણી બાદ નામદાર ગુજરાત હાઈકોર્ટે અમારા લાભમાં હુકમ